જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ક્યાં ગઈ? હું છે? હું આવી ગયો। હે? હું આવી ગયો એમ? ખબર જ છે તમે આવી ગયા છો ઈ। જેદી જોવા આવ્યા ને તેદી ખબર હતી મૂર્તિઓ આવ્યો, પૈણવા આવ્યા ને તેદી ખબર હતી વરરાજો આવ્યો। હો અને ઢગ તેડી ગયા પછી માહેથી મર્યા તા ને તેડવાય ખબર હતી કે તેડું આવ્યું। અને નવી નવાઈના કામે જાવશો, રખડવા જાવશો, રોજ એમ કે હું આવી ગયો। આવી ગયા તો ભૂખ લાગે છે ને આવો છો, કઈ નથી કઈ મારી હાટુ ખજાના ખોદીને આવતા તી મને હરખ ઉભરાય। તો આવીને બેહી તો તું એમ કેસ કે બોલતા નથી આવી ગયા એમ, તો કરવું શું મારે તારું? ભીનું ગોદડું ઓઢીને હોઈ જાવું, કરવું હું લે? બધી ખબર પડે પણ છે ને મીઠા મુઆ છો। ગમે એમ કરી તો આડું જ હાલવાનું। ના ના મેં તારું બગાડ્યું છે હું ઈ કેને તું મને? ભાવ બગાડ્યો એનાથી વિશેષ બગડે એવું કઈ હતું નહીં। મારી અરે પૈણા મારો ભાવ બગડ્યો છે। હવે આમાં ભાવ તારો બગડો છે કે મારો બગડો છે ઈ તો ગામને ખબર। ગામને શું ખબર હોય? હું બેઠું છું, બધી વેદના મને થાય છે, મને ખબર હોય। તો આ મરસાનું શું કરવું છે? એક તો મને એસિડિટી થાય છે, મારી નાખો છે। એ તમે હાંજા હો ને એઠે મરસાનું ધુવાડિયું મૂકું, એ મારા હાટુ કરું છું બોર આવારા મરસા, કેમ કે તમે તો કોઈ દી કઈ હારું લઈને બોયડું નથી। તું ખા, અમારે તો મરસાન મુરાન કોબીન કાકડી ખાઈને જિંદગી કાઢી મે। ક્યાંક લગન હોય તો એકલો નોતરે ભાગી જાય કે તું ન્યા બોલસ, ક્યાંક કોકનો દાણો હોય તો એકલો મરી ગયો પાણી ઢોરમાં જાય કે તું ન્યા બોલસ। હાથે કરીને બોલતી કરી છે, હાથે કરીને। પણ તને ખબર કાંઈ પડતી નથી। હમણાં અઠવાડિયા પહેલા આવલી રંભી મરી ગઈ, ન્યા હું તને લઈ ગયો કારણે આપણે હો હગે હગું નથી તો તારે એવી રાયડું પાડવાની ક્યાં જરૂર હતી? માણા દાંત કાઢતા હતા। મારા તો ગાડીના પેટનું હતું ઈ દાંત કાઢતું તો, બાકી ક્યાંક કાઈને જાય ને ન્યા મોં વારવા પડે। કાલ હવારે તમે મરી જાહો તો કોઈ મોં નહીં વારે, અમે નહીં વારીને તો હા। શું છે પણ? તમને તોય હું નથી દેખાતો, આખો રાઉન્ડ મારી લીધો તોય? કોઈ મને દુનિયામાં નહીં દેખાય, કેમ કે હું ટેન્શનમાં જ એટલો છું। જ્યારે જોવો ને ત્યારે આ ડોહો ટેન્શન માં જ હોય। કોઈ દી મેં આ ડોહાનું મોઢું હસતું ન જોયું હો। પણ કેમ મારે હસતું રાખવું? કોક હસાવવા વાળા તો જોઈ ને। લે બોલ, કોઈ તમને હસાવવા વાળું નથી? તકલીફ બારી છે વાત બધી। શેની તકલીફ છે વાત કરો લ્યો। આ ડોહી કા ગમે એમ કરો તો એને ઊંધું જ લાગે। આપણે ઘરે જઈ અને ખાટલા માથે બેહી કાંઈ બોલી નહીં તો સીધું વળકું જ ભરે। આવો છો તો કહેતા નથી તમે? કાલ મેં જઈને કીધું કે હું આવી ગયો તો મને સીધા વળકા જ ભર્યા કે આવી ગયો એમ કહેવાની શું જરૂર છે? મને તો ખબર નથી પડતી આ બાયડીને બોલાવી। અરે રાજુ બાપા, તમારી અડધી વહી ગઈ તોય તમને ખબર નથી પડતી હો। જો મારા બાપુજી રહ્યા તમારી હરતના છે ને, હજી મારા બાપુજી આવે ને ત્યાં લગી મારા બા ખાવા નો બે, વિચાર કરો તમે। એમ એ રાખતા આવડવું જોઈએ રાજુ બાપા। સમજો મીઠું મીઠું જ બોલવાનું, હારી હારી જ વાતો કરવાની, એટલે સમજો કાંઈ ઘટે ને એવી રીતે રે ઘરમાં। એમ કોઈ દી બાજવાનું જ ન થાય રાજુ બાપા। તમે એવું શીખી જાઓ ને, જે દી બાજવાનું થાય ને તો તમે મને યાદ કરજો। એમાં શીખવાનું ક્યાં હોય? મને તો આવડે જ છે મીઠું બોલતા। હવે તમ તારે ડોહી પાસે જઈ અને હસતું રહેવાનું અને મીઠું જ બોલવાનું, પ્રેમની વાતો કરવાની। જોઈશ હવે લગભગ વાંધો નહીં આવે તું કેમ કરીશ તો। હા હારું આવજો। વાહ બીજું વાહ, જેવું તારું મન ચોખ્ખું છે ને એવું જ ઘર ચોખ્ખું રાખસ। અને બીજું અહીંયા બેસજો કેમ ટાઢા ટાઢા હાથ છે? જાણે એમ થાય કે ફ્રીજમાં બેઠા, ફ્રીજમાં।
તે ટાઢા જ હોય ને પોતા મારું છું. હવે 6 વાગ્યાની ઉઠું છું ને પાણીમાં ડબક્યા દઉં છું. લુગડા ધોયા, ફર્યા ધોયા, પોતા માર્યા, પછી ભીના હાથ હોય તો ટાઢા ન હોય? વાહ બીજું વાહ, કેટલું કામ કરસ સવારમાં 5 વાગે તો વલોણાનો અવાજ આવતો હોય ઘમ ઘમ ઘમ, અને 6 વાગે ધબ 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 લુગડા ધોવાતા હોય ને 7 વાગે વાહિંદા થતા હોય. ખરેખર ધન થઈ ગયો છું ધન. બીજું હું તો ભગવાનને કહું છું કે આવતા જન્મે મને તો વીજળી જ દેજે. ખોટા વખાણ કરો માં, મને બધી ખબર પડે છે કે તમે બે મોઢારી બંબોય છો, સમજ્યા? ગમ 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 કરવું જ પડે ને. ઉઠીને શિરામણમાં માખણનો લોંદો જોઈશી, ધબ ધબ કરવું જ પડે ને. રોજ સોયણો બદલાવા જોઈશી, ફુર ફુર વાહિદા કરવા જ જોઈ ને. કેમ કે ઢોર રાખ્યા છે, ઢોર તમારા હાટું રાખ્યા છે. હાંજે તમારે વારુમાં દૂધ ગરસવા જોઈશી. અને આજ 12 મહિને બપૈયો બોલ્યો છે, કોઈ દી નહીં મરી ગયા. મારા વખાણ કરવા માંડ્યો, નક્કી કઈક લાલચ હશે. કા શીરો ખાવો હશે, કા ભજીયા ખાવા હશે. વખાણ કરો કે ન કરો, ઘરમાં બનતું હશે જ બનશે ને, મારા મગજથી બનશે. કાંઈ નવું નહીં જડે. એટલે છે ને આ રૂડા મનાવવાના બંધ કરી દો, બંધ. આ તો મેળે નો આવ્યો. ઓહો હો હો, મરસા લાલ મરચા, બાકી મરચા એમ આવ્યા છે કા રાજુ બાપા? હા આવ્યા છે મરચાં. એમાં તમે કા નિમાણા થઈને બોલો છો? મરચા તો તમે વાડીમાં વાવ્યા છે, તમને કેના મરચા લાગે છે? બટા મને તારાથી કાંઈ વાંધો નથી, પણ હું ડિપ્રેશનમાં છું. ઠીક, મને એમ કે વરી હવે આપણા ગામમાં કોઈ માથે ઓઢતું નથી, મેં વરી માથે નથી ઓઢ્યું, તમને મારું ખોટું લાગ્યું હશે. પણ રાજુ બાપા, આ તમને શેનું ટેન્શન છે? આમ જો મારે ડોહી છે કે નહીં? લે, ઈ તો બધાયને હોય, હવે એમાં શું નવી વાત છે? અરે મને હેરાન કરે છે, હેરાન. તમને હેરાન કરે છે? તો દેખો નથી ને ઉપાડ્યો નથી, દેખો નથી ને ઉપાડ્યો નથી. મારી બેટી મારી ઘરે જાવ અને સીધો મને લઈ લે. તી તમે કઈ ઊંધા હાલો છો? કાંઈ હું તો હાલતો નથી. આમ જો કાલે રવિડાએ મને કીધું કે ડોહી પાસે છે ને પ્રેમથી વાતો કરાય. તો કાલ મેં પ્રેમથી વાતો કરી ને તો મને લગ લગાવ્યો. તું જો તો તને એમ થાય કે આ જમી ફાટે તો હમાઈ જાય. હાય રે, એવડી કેવી વાતમાં? તો તી ટાણે રાંધીને દેશે ખાવા? રાંધીને દે, પણ રાંધવું હોય ને આપણે એમ કહીને કે થઈ ગયું ખાવાનું તો સીધા આપણને ઉપાડી લે, રાંધું ખાવા ન દે. અરે આ ડોહીને આટલો બધો ત્રાસ છે રાજુ બાપા? અરે વાત જ જવા દે. અરે આમ જોઈએ એટલા બધા ખતરનાક લાગતા નથી, પણ તમે કયો છો તો તમારી ઉપર વીતતી હશે તો જ કહેતા હશો ને કા? અરે વાત જ જવા દે, એમ તો કહું છું તને. આમ જોવો, તમને ખોટું ન લાગે તો એક સલાહ દઉં. આમ જોવો, ગમે એવી બાઈ હોય ને રાજુ બાપા, એનો ઘરવાળો આવીને ઘરે એમ કહે ને કે મારું માથું દુખે છે, મને પેટમાં દુખે છે, મને ક્યાંય કઈ ગમતું નથી, મને એવું લાગે છે કે મને કઈક થઈ જાહે, તને મૂકીને વયો જઈશ, એવું બધું તમે કરો એટલે ગમે એવી બાયડી હોય ને એને એના ઘરવાળા ઉપર દયા આવી જ જાય. અને એ બધુંય ટેન્શન કે ખાર કે જે હોય ને હંધુય સાઈડમાં મૂકીને તમારી સેવામાં લાગી જાહે. ઈ આજે ઘરે જઈને તમે નાટક કરજો થોડીક વાર, હો. હા તો હવે તો તું કેમ જ કરવું પડશે. તું હું લેવા આવી હતી? હું મરચા લેવા આવી હતી, લીલી ચટણી કરવી છે તમાર ગગા હાટુ. પણ આમાં લીલી નહીં થાય. મને ખબર છે લાલ મરચા છે, પણ મને તમાર ભત્રીજા કે રાજુ કાકાના વાડીએ મરચા વાવ્યા છે ને, થોડાક લઈ આવજે, તીખા છે એટલે. લઈ લે ચાલ. ઓલા વેણેથી વેણતી જાવ થોડાક. આ બાજુ તો મેં વીણી લીધા છે, ઓલી બાજુ જાજો. આમ જા લૂમખા મરસા બહુ સારા આવ્યા છે. હવે તો આ સોડી કેમ કરવું પડશે ઘરે જઈને. એ બાપા, ઓહો તાંટિયા દુખા રાખે છે ભગવાન. ઓહો માથું દુખે છે, કઈ ખબર નથી પડતી. અને આ ખંભાના બાવડા તો એવા દુખે છે ભગવાન, ઊંચા હાથ નથી થતા. કોણ જાણે શરીરને શું તકલીફ થઈ ગઈ છે ભગવાન. કરમ પીડા નહીં, પાપ ઉપરાણા છે. હું હારા કરમ કર્યા હોય માંદા પડે ને તો એમ
કરમ પીડાય છે પણ મારી માથે જુલમ કર્યા છે ને આ એના એંધાણ છે હજી તો પગ દુખે છે ને હાથ દુખે છે નસે નસું દુખવી જોઈએ મરી ગયા ડોહા નસે નસું દુખવી જોઈએ દવાખાને રિપોર્ટ કરીને તો રિપોર્ટમાં કઈ નિહરવું ન જોઈએ ડોક્ટર કહી જ દેવો જોઈએ કે હવે આમાં કઈ છે નહીં ઘરે સેવા કરો ઈ દીની વાટ જોઉં છું સમજા કે નહીં અને ગમે એવા રોદડા રોવો હું કઈ સેવા કરવા નવરી નથી ઉપકાર મારો માનો કે હજી રાંધીને દઉં છું આને મનમાં કાંઈ ડોહો કે છે બે દીમાં મરી જાય એમ છે તારો ઘેટા બાપા ખાટલે છે અને તું ગામમાં ડિસ્કો કરી જાય ઘરમાં માણા જાય એમ છે ખાટલો છે મનમાં કાંઈ છે કે નહીં એ બીજુંમાં એ તમારે ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી ઈ બધી ઉપાધિ અમારે છે હવે તમારે શું લેવા દેવા દેખાય છે દેખાય છે ઉપાધિ દેખાય છે જો તમારે તો કાંઈ લેવા દેવા છે ને રાજુ બાપાનું જો બિચારાની એની જિંદગી હવે લગભગ જાવું છે એ એમ નહીં જાય હજી એના પાપ છે હજી એને ભોગવવું પડશે રાજુ બાપો ઈ ધારો લાગે બધાયને મારું પેટમાં બૈરું તમારું બરે ક્યાંથી તમે તો જો પણ તાજા માજા થઈને જ ફરો છો રહ્યા આમાં તમને કાંઈ હોવરા કાંઈ થાય એમ નથી હો કઈ દુખ ના કઈ ટેટા નો દોરાવને મને આ દુખ છે મને આ દુખ છે દુખ મને ખબર છે પણ તમને નો દેખાય ડોહાએ મને કેટલી દુખી કરી છે ઈ આઈ દેખાય જ છે એ ગામમાં લીલા પીરા થઈને ફરો છો ઈ રાજુ બાપાનું કયો તમે કે રાજુ બાપાના હિસાબે તમે લીલા પીરા ફરો છો એક કામ કર ભાભો એટલો બધો હારો લાગતો હોય તો જાતી જિંદગી મારું જી થાવું હોય થાય બીજી ડોહી ગોતીને ડોહાને ઘરગાવી દે ને હું છૂટું કર લઉં છૂટું ન કરાય તમે વે જાય પછી કઈક વિચારશું જો રાજુ બાપા જીવતા હશે ને અને અમે જો જીવતા રહી ગયા ને રાજુ બાપાને પાછા ઘોડે ચડાવવા છે હા ઘોડે મરી ગયા એને ઘોડે ચડાવો તો ખરા ખબર પડે હુતરી બોમ નામનું ભૂત થઈને આવું ને ફૂટું બાબાને ભડકાવું ને જાનને ભડકાવું તમે મને ઓળખતા નથી ના ના કેવા હું માંગે હું બાબો એટલો બધો હારો છે અમે તમને ઓળખી ગયા તમે તમારા હાથે જ વર્ણન કરી દીધું કે તમે છે ને મોટા જબર બોમ્બ છો કે તમારી બાજુમાં રહેવાય નહીં નકર તમે ફૂટો બૂમ વયોદા નકર માર ખાય ભાભાના છે ને મારી હામાં છે ને વખાણ કરીમાં મને કડવા ઝેર જેવા લાગો છો ભાભાનો વખાણ કરી મને કડવા ધોડે છે હા ઈ જ મેન વાત છે ને કેમ કે જો તમારા વખાણ કરી તો તમને સારું લાગે રાજુ બાપાના વખાણ કરી તો તમને ન ગમે એ મારા નો કરો તો કાઈ નહીં પણ મારી હામાં ખબરદાર સૂર્યા કોઈ દી ભેગો થયો લોહાના વખાણ કરે તો તારા ટાટિયા ભાંગી નાખીશ એ જાવ ને હવે ઓલા બિચારાએ કેટલી મહેનત કરી છે અને આ ખાઈ પી લીલા પીલા થઈને ફરવું છે એ રાજુ બાપા હા કઈ બાજુ ઉપડા લે આલે અરે એ રોવામાં હું થયું ઈ તો કયો મને કાઈ નથી થયું કૂવામાં પડીને મરી જાવું છે શું પણ કૂવામાં પડીને મરી જાવું છે તમારી બુદ્ધિ ઘાત ચારવા વઈ ગઈ કે શું દુઃખદ જીવનમાં એટલું છે ને હવે સહન નથી થતો રાજુ બાપા સંસારમાં દુખય આવે સુખય આવે નકરું સુખ હોત તો દુખની કોને ખબર પડત પણ મારે તો જાજુ દુઃખ છે પાયલ હવે કોઈને કીધા જેવું નથી કોકને કહું તો બિચારા રસ્તાય ઘણા કરે છે પણ કોઈ રસ્તો તો નથી બને ના હવે મને એ પણ ઊભા તો એ રાજુ બાપા ઊભા અરે એ પણ જાવું છે ના હો ઈ કાઈ નત કરવું પેલા તમે મને હેને માંડીને વાત કરો કે તમને શેની તકલીફ છે આ ડોસીની હા પણ ડોહીની હું છે ઈ તો મને કયો જરા તકલીફ જ છે ઘરમાં કાંઈક બોલ્યા એટલે તકલીફ તો રાજુ બાપા પણ આપણે ઓછું જ બોલાય ઓછું બોલી તોય તકલીફ તો એમ કે બોલતો નથી હવે આમાં છે ને ક્યાંક ગમે એની સમજણ ફેર થઈ જાતી હોય રાજુ બાપા બીજું કાઈ આમાં ન હોય હવે સમજણ ફેર તો કેની સહી ભગવાન જાણે બાકી હું દુખી છું મને મરવા જવા એ ઉભા રહ્યો રાજુ બાપા કાઈ કોઈ દુખી નથી હાલો હું તમારા ઘરે આવું તમારા ભેગી બરાબર એટલે ગમે ઈ રસ્તો નીકળી જાય હાલો હા જોઈ લે જાણે હાલો હા હાલો એ ભગવાન પાયલ આવી છે જામુન ગામમાં નથી કે સાજડતા હે કુટુંબમાં કે જવા જેવું નથી એટલે અંબારા ઉમરા ટોસવા છે
ધોઈડી આવી સા પીવા હે બધે બાવરિયા વાવી દીધા છે આયા હેના ધોઈડા આવો છો નથી તમારા બાપ નાખી ગયા હું લઈને મરી ગયા ધોઈડા આવો છો આને જેને ને તેને નવરીની નથી આયા સા પાણી બનાવવા હાલે નીકળ જાય થી જોયું ને પાયલ, હવે આનું મારે કરવું શું? ઉભા રહ્યો આમ જો રાજુ બાપા બીજુ માની વાત હું સમજી ગઈ કેમ કે હું એક સ્ત્રી છું અને રાજુ બાપા તમે એક મરદ ઉઠીને મને પૂછો છો કે આનું મારે હું કરવું એમ ધૂળ પડી તમારા જીવનમાં તમને તમારા બાપે પરણાવ્યા જ ખોટા તમે બાયડીને લાયક છો જ નહીં અને જો રાજુ બાપા જેવું વાગે ને એવું નાચી લેવાય અને આ બાયડી હું કહેવા માંગે છે ને ઈ જો તમે સમજી જાવ ને તો જીવનમાં કોઈ દી તકલીફ પડે જ નહીં હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવા હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુગર ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો